ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં પનીર એનાલોગ અને ચીઝ એનાલોગના ઉપયોગ પર સત્તાવાર રીતે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, જેના કારણે હવેથી કોઈપણ હોટલ કે રેસ્ટોરન્ટમાં નકલી કે એનાલોગ પનીર તથા ચીઝનો ઉપયોગ કરી શકાશે નહીં. સરકારના લોકહિતના નિર્ણયને સદન ગુજરાત હોટલ એસોસિએશન દ્વારા ખુલ્લા મનથી આવકારવામાં આવ્યો છે અને એસોસિએશનને ખાતરી આપી છે કે તેમના તમામ સભ્યો આ નિયમનું કડકપણે પાલન કરશે. અગાઉ પણ એનાલોગ પનીરને લઈને લેવાયેલા નિર્ણયો સમયે જ એસોસિએશનને પણ તેનો અમલ શરૂ કરી દીધો છે અને ત્યારે હવે ફરીથી તમામ હોટલ અને રેસ્ટોરન્ટ સંચાલકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ ગ્રાહકોના સ્વાસ્થ્ય સાથે ચેડા ન કરતા માત્ર શુદ્ધ અને અસલ પનીરનો જ ઉપયોગ કરે. ગુજરાત સરકારનો જે મોટો નિર્ણય છે તે લેવામાં આવ્યો છે અને ખાસ કરીને એનાલોગ પનીરમાં જે પ્રકારનો અચાનક પ્રતિબંધ છે તે લાદવામાં આવ્યો છે, ત્યારે સુરતમાં આરોગ્ય વિભાગ છે તે જોઈ શકે છે કે આ પ્રમાણેનું જે એનાલોગ પનીર ચીઝ અને બટર સહિતની જે સંપૂર્ણ પ્રતિબંધ જે લગાવવામાં આવ્યો છે, ત્યારે જન આરોગ્ય માટે એનાલોગ પનીર અને ચીઝ બટર વેચાણ પર જે પ્રકારની રોક લગાવવામાં આવી છે, ત્યારે રાજ્યની જે જનતાને સીધા આરોગ્યની સાથે જે છેડા થતા હતા તે અટકશે. પરંતુ સીધા દ્રશ્યો જે પ્રકારે જોઈ શકે છે કે આ ગોડાઉન છે અને ગોડાઉનમાં આ પ્રમાણેની તસવીરો છે તે સામે આવી રહી છે, કારણ કે જે પ્રકારે રાજ્ય સરકારનો એક મહત્વનો નિર્ણય અને ગુજરાતમાં હવે એનાલોગ પનીર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, ત્યારે આ પ્રમાણે જોઈ શકીએ છીએ તેવી તસવીરો છે તે સામે આવી રહી છે. ત્યારે અધિકારી સાથે વાત કરીશું શું કહેવું છે તેમનું, કારણ કે જે પ્રકારે એના નિર્ણય લેવાયો છે, શું કહેશો જે પ્રકારેનો અચાનક સરકારનો નિર્ણય લેવાયો છે? ગઈકાલ રાત્રિ ગુજરાત સરકાર દ્વારા પનીર એનાલોગ, ચીઝ એનાલોગ અથવા ડેરી કન્ટેક્સમાં કોઈ બી એનાલોગ ખાદ્ય પદાર્થો હોય તેનું વેચાણ, મેન્યુફેક્ચરિંગ, સંગ્રહ બધું બંધ કરવામાં આવેલ છે. તો જે બી જગ્યા પર આ રીતનો ખાદ્ય પદાર્થનો સંગ્રહ કાં તો મેન્યુફેક્ચરિંગ કરવામાં આવે છે તે જગ્યાની સ્થળ તપાસ કરીને ત્યાંથી એ ખાદ્ય પદાર્થોનો નાશ કરવાની કામગીરી હાથ ધરવામાં આવેલ છે. અહીંયા જે પ્રકારની મહાનગરપાલિકાએ રેડ કરવામાં આવી છે, કેવા પ્રકારનો જથ્થો મળી આવ્યો? પનીર છે, ચીઝ છે, બટર છે, બધા જ જે એનાલોગ કન્ટેક્સમાં હોય છે એ જથ્થો અત્યારે આપણે નાશ કરવા માટે સાઈડમાં રાખેલું છે. વેપારીઓ પણ ક્યાંક નિર્ણયને આવકારી રહી છે, પરંતુ અચાનક જે નિર્ણય લેવાયો છે તેને લઈને વેપારીઓમાં પણ ક્યાંક કચવાટ છે, શું કહેશો? એ બાબતમાં સરકાર સાહેબ જે નિર્ણય લેશે કાં તો જે રીતની ટાઈમ મર્યાદા, સમય મર્યાદા નક્કી કરશે એ પ્રમાણે પછી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આજે સુરત શહેરમાં કઈ કઈ જગ્યા ઉપર આ રીતે રેડ કરવામાં આવશે? હાલમાં 3 થી 4 અલગ અલગ ઝોનમાં આ રીતના ટીમ બનાવીને પનીર એનાલોગ અને ડેરી કન્ટેક્સમાં એનાલોગ ખાદ્ય પદાર્થોનો નાશ કરવાની કામગીરી હાથ ધરવામાં આવેલ છે. બિલકુલ, તો જે રીતે અધિકારી જણાવી રહ્યા છે તે મુજબ, પરંતુ અહીં જે પ્રકારના દ્રશ્યો જોઈ શકાય છે કે આ પ્રમાણેની તસવીરો છે તે સામે આવી રહી છે અને ખાસ કરીને એનાલોગ જે પનીર છે તેને લઈને જે પ્રકારનો ગુજરાતનો સૌથી જે મોટો નિર્ણય છે તે લેવામાં આવ્યો છે અને આ રીતે જોઈ શકીએ છે કે રાજ્યમાં એનાલોગ પનીર, ચીઝ, બટર પર સંપૂર્ણ પ્રતિબંધ છે તે લગાડવામાં આવ્યો છે, કારણ કે જે પ્રકારે જન આરોગ્ય સાથે એનાલોગ જે પનીર, ચીઝ, બટર પર જે વેચાણનો જે રોક છે, એટલે ખાસ કરીને રાજ્યની જનતા સાથે જે છેડા ન થાય તેના માટેનો એક મહત્ત્વનો નિર્ણય છે તે લેવામાં આવ્યો છે. એટલે એનાલોગ પનીર, ચીઝ, બટરનું વેચાણ પર હવેથી જે પ્રકારેનો મહારાષ્ટ્ર બાદ ગુજરાતમાં પણ આ રીતે પનીરના જે વેચાણ કે ઉત્પાદન પર પ્રતિબંધ છે તે લાદવામાં આવ્યો છે. ત્યારે સુરતમાં અલગ અલગ ટીમો બનાવીને મહાનગરપાલિકા દ્વારા આ જે કવાયત છે તે હાથ ધરી છે. એટલે જે રીતે જોઈ શકે છે તેવા દ્રશ્યો કે મોટી સંખ્યામાં અહીંથી આ પ્રમાણેના દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે અને જે રીતે જોઈ શકે છે તેવા દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે કે આ રીતે જથ્થો છે તે જોવા મળી રહ્યો છે. જે રીતે જોઈ શકે છે આ પ્રમાણેના દ્રશ્યો સામે આવી રહ્યા છે. ત્યારે અધિકારી સાથે વાત કરું, સાહેબ શું કહેશો જે પ્રકારની કાર્યવાહી મહાનગરપાલિકા? હા, હાલમાં જે ગુજરાત ગવર્મેન્ટ તરફથી આપણે એનાલોગ ચીઝ અને પનીર માટે જે બેન્ડ મૂકવામાં આવ્યો છે તેના માટે આપણે સુરત કોર્પોરેશનના દરેક ઝોનમાં, દરેક વિસ્તારમાં જઈ જ્યાં પણ મેન્યુફેક્ચર થતું હોય, ક્યાં એનાલોગ ડિસ્ટ્રીબ્યુશન થઈ વેચાણ થતું હોય તો તેવી સંસ્થાઓ ચેક કરી જે કે માલ હશે હમણાં નાશ કરવાની કામગીરી ચાલી રહી છે. કઈ કઈ જગ્યાએ કેટલી ટીમો બનાવીને આજે કાર્યમાં? ટીમો 3-4 ટીમ બનાવવામાં આવી છે કે જે હાલમાં તો અમે 8 ઝોનમાં છીએ અને આ જે ડિસ્ટ્રીબ્યુશન છે એમને ચેક કરી એમનો નાશ કરવામાં કામગીરી ચાલી રહી છે. આ નિર્ણયને કઈ રીતે વેપારીઓ જુએ છે?
એ તો હવે એમના જે થિંકિંગ હશે આઈ ડોન્ટ નો, પણ આપણે કોર્પોરેશન કે ગવર્મેન્ટ તરફથી જે સારા પગલાં લઈ આજે બંધ કરવામાં આવ્યું છે એ બાબતની અમે કામગીરી કરી રહ્યા છીએ. આનાથી લોકોની આરોગ્ય સાથે છેડા થતાં કેટલો ફરક પડી શકે? એટલે હવે જે વસ્તુ એનાલોગ હતું અને જે પ્રમાણેની વાતો થતી હતી એના માટે આજે બેન્ડ મૂકવામાં આવ્યો છે અને એટલા માટે જ આ પ્રમાણે કામગીરી એનો નાશ કરી અને આગળના ભવિષ્યમાં પણ એ પ્રમાણે કામગીરી કે જેથી આવું વેચાણ થાય જ નહીં અને મેન્યુફેક્ચર થાય ને એ પ્રમાણે અમે કામગીરી કરીશું. બિલકુલ, તો અધિકારી સહિતના લોકો જણાવી રહ્યા છે અને આ પ્રમાણે સુરતમાં જોઈ શકે છે તેવા દ્રશ્યો કે જે રીતે એનાલોગ પનીરને લઈ અને ખાસ કરીને જે પ્રકારનો નિર્ણય લેવાયો છે, એટલે કે ચીઝ હોય, બટર હોય, પર સંપૂર્ણ જે પ્રકારનો પ્રતિબંધ છે તે લાદવામાં આવ્યો છે, ત્યારે આ પ્રમાણેની તસવીરો છે તે સામે આવી રહી છે. અને સુરત મહાનગરપાલિકા હરકતમાં છે ત્યારે ગુજરાતમાં સૌથી મોટો જે નિર્ણય લેવાયો છે ત્યારે આ પ્રમાણેની તસવીરો છે તે સામે આવી રહી છે. ત્યારે મહત્ત્વની વાત છે કે જે પ્રકારના એક નિર્ણય છે આવકાર્યદાયક લોકો ગણી રહેશે, પરંતુ બીજી બાજુ વેપારીઓમાં પણ ક્યાંક કસવાટ જોવા મળી રહ્યો છે, કારણ કે અચાનક જે પ્રકારનો નિર્ણય લેવો છે તેને વેપારીઓને પણ થોડું નુકસાનની ભીતિ છે તે સતાવવામાં આવી રહી છે, પરંતુ વેપારીઓ પણ આ નિર્ણયને આવકારતા નજરે પડી રહ્યા છે. કેમેરામેન અજય કુમાર સાથે અરવિંદ રાઠોડ, 24 ગુજરાતી,